તપન સર, તમારા પાસે આવીએ. કયા સ્ટોક પર નજર હવે રાખવી જોઈએ જે માર્કેટ કંઈક જગ્યાએથી બોટમ શોધવાની કોશિશ કરી રહ્યા છે? જે રીતે માર્કેટ છે, જે રીતે મેં કીધું કે ઘણા બધા ક્યુઝની રાહ જોઈ રહ્યું છે. આઈ થિંક આપણે થોડું ડોમેસ્ટિક પર જ ફોકસ કરવું જોઈએ ને એમાં ખાસ કરીને મને હજી પણ હોટેલ ઇન્ડસ્ટ્રી ને હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીમાં હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં બહુ આગળ જઈને એનો તેજી લાગે છે. એટલે આઈ થિંક હું એના પર ટીકી રહીશ. તો આઈ થિંક હોટેલ ઇન્ડસ્ટ્રીમાં મારે બે લાર્જ કેપ આજે કહેવા છે. એક છે ઇન્ડિયન હોટલ, જે એક તારીખનો બહુ મોટું એ લોકોનું એક્સપાન્શન પ્લાન છે અને એવરેજ રેવન્યુ પર બેડ ઓલમોસ્ટ નો કહી શકે 15% વધી રહ્યું છે અને એ બધું દેખાઈ રહ્યું છે કે આગળ જઈને તેજી પણ સારી એવી દેખાય છે. તો એક છે ઇન્ડિયન હોટલ અને બીજું છે હોસ્પિટલમાં ઓપોલો હોસ્પિટલ, એ પણ લાર્જ કેપ છે. એ પણ અહીંયાથી ઓલમોસ્ટ 20% મને અપટીક દેખાય છે વર્ષમાં, કેમ કે ત્યાં પણ એક મોટું એક્સપાન્શન છે. પ્લસ તમે જો કે જે રીતે હેલ્થકેરમાં, જે હેલ્થ ઇન્સ્યોરન્સમાં જે રીતે હવે પ્રીમિયમમાં જીએસટી નો ઘટાડો, એ બધું આ બધી હોસ્પિટલ્સને પણ ફાયદારૂપ રહેશે. તો બીજું એક હશે ઓપોલો હોસ્પિટલ અને આ બે સ્ટોક માટે આઈ થિંક અહીંયાથી હું 20%નું કમસે કમ ટાર્ગેટ રહેશે વર્ષનું. જી બિલકુલ. તો આપણે ઇન્ડિયન હોટલ અને અપોલો હોસ્પિટલ કે જેમાં અહીંથી ખરીદી કરવાની સલાહ બની રહી છે, ફોકસ કરીશું.